વિસનગરના આકાશમાં ગઈકાલે ભક્તિનું અદ્ભુત વાતાવરણ છવાયેલું હતું। રથયાત્રાના પાવન અવસરે જ્યારે ભગવાન જગન્નાથના જયઘોષથી સમગ્ર નગર ગુંજી ઉઠ્યું હતું, ત્યારે આ ભક્તિમય વાતાવરણને સુરક્ષિત અને શાંતિપૂર્ણ રાખવાની મોટી જવાબદારી વિસનગર પોલીસના ખભે હતી। સવારના વહેલા સમયથી જ વિસનગર પોલીસની ટીમ રથયાત્રાના રૂટ પર તૈનાત થઈ ગઈ હતી। કડક તડકો હોય કે ભીડનું દબાણ, પોલીસના જવાનો એક ક્ષણ માટે પણ ડગ્યા નહીં। ટ્રાફિક વ્યવસ્થા જાળવવાથી લઈને ભાવિકોની સુરક્ષા સુધી દરેક પાસા પર પોલીસની બાજ નજર હતી। રથયાત્રાના રૂટ પર ગલીએ ગલીએ પોલીસના જવાનો ખડેપગે જોવા મળ્યા, જેમના ચહેરા પર થાક કરતાં પણ સુરક્ષા સુનિશ્ચિત કરવાનો સંકલ્પ વધુ સ્પષ્ટ દેખાયો હતો। આ રથયાત્રા માત્ર કાયદા વ્યવસ્થાનો વિષય નહોતો, પરંતુ પોલીસ અને જનતા વચ્ચેનો અતૂટ વિશ્વાસનો ઉત્સવ પણ હતો। ઘણા પોલીસકર્મીઓ પોતાની ફરજની સાથે સાથે વૃદ્ધો અને નાના બાળકોને મદદ કરતા અને ભીડમાં લોકોને માર્ગદર્શન આપતા જોવા મળ્યા હતા। તેમની આ સહજ સેવા ભાવનાને જોઈને સ્થાનિક નાગરિકોના હૃદયમાં પોલીસ માટેનો આદર અનેક ગણો વધી ગયો। વિસનગરના નાગરિકો માટે આ રથયાત્રા ત્યારે જ સફળ થઈ કહેવાય જ્યારે તે કોઈ અનિચ્છનીય ઘટના વગર સંપન્ન થાય। પોલીસની સતર્કતાને કારણે જ લાખોની જનમેદની વચ્ચે પણ શાંતિનું વાતાવરણ જળવાઈ રહ્યું। ખરેખર, જે સમયે આખું શહેર ઉત્સવમાં મગ્ન હોય, ત્યારે પોતાના ઘર પરિવારને છોડીને રસ્તા પર ઊભેલા પોલીસ જવાનો જ સાચા જનસેવક છે। તેમની નિષ્ઠા અને ખડેપગે બજાવેલી ફરજને કારણે જ વિસનગરની આ રથયાત્રા સૌની યાદોમાં અમર બની ગઈ છે। વિસનગર પોલીસ, તમારી આ અદમ્ય ફરજ નિષ્ઠાને અને તમારા આત્મવિશ્વાસનો સો સલામ।